હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે જો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. તો ઈંડોળીનો પટ્ટો બનાવવાનો હતો, તો એટલા માટે જો આપણે બધે ઊનને લઈ લીધું છે. તો 2 કલરની ઊન નાખવાની છે અને એક ખોયો લીધો છે. તો આપણે પટ્ટો જો આવી રીતે ગૂંથવાનો છે અને ઈંડોળીનો પટ્ટો કેવી રીતે ગૂંથે, કેટલું માપ હોય, બધું તમને બતાવું. અને અત્યારના સમયમાં તો કોઈ ઈંડોળીની કંઈ બહુ જરૂર નથી પડતી, પણ હજી તે ગામડાઓમાં રિવાજ છે કે આપણે આણામાં ઈંડોળીના પટ્ટા લઈ જાય, બાકી ઈંડોળી લઈ જાય તો ઈંડોળી હજી તે લઈ જવાનો રિવાજ હાલે એટલે બનાવવી પડે. બાકી તો અત્યારે તો ક્યાંય એવું કંઈ જરૂર ન પડે, કારણ કે પાણી હવે કંઈ બહાર ભરવા જવાનું ને એવું કાંઈ હોતું નથી. પહેલાં તો એવું રહેતું કે આપણે હેલ લઈને બહાર પાણી ભરવાનું જવાનું હોય તો ઈંડોળીની જરૂર પડતી, પણ હવે કંઈ જરૂર નથી પડતી. પણ હવે પહેલેથી રિવાજ હાલે આવે. તો અમારે જો અહીંયા અમારા ભાઈની છોકરીના એકના મેરેજ છે થોડા મહિનામાં, તો એને બનાવવાના હતા ને મેં કીધું લાવો હું એક બનાવી દઉં. તો અત્યારે આવની રમતી હતી, મેં કીધું લાવ બનાવી નાખી. અને જો આવી રીતે 2 કલરનો પટ્ટો બનાવું છું. અને આ ડબલ દડાનું કહેવાય. અને જ્યાં જે કલરનો આવે એ કલરની ઊન લેવાની અને બીજો કલરના દડાને પાછળ રહેવા દેવાની. તો જો આવી રીતે એક દોરો લેવાનો અને બીજો મૂકી દેવાનો, એવી રીતે કરતું જવાનું અને દડો ગૂંથતી જાઉં છું. તો આ કલર મેચિંગ કેવું થયું છે એ કોમેન્ટ કરજો. મને ગમ્યું એટલે મેં કર્યું. હવે તમને જેવું લાગે એવું બધાને. અને ઈંડોળીના પટ્ટામાં કંઈ વાર ન લાગે, સરખું તો આપણે કલાક મારે પણ છે બનાવેલા, પણ બધું ગામડે પડ્યું એના લીધે તમને કંઈ બતાવી ન શકું. બાકી તો મારે આણામાં છે, પણ હવે તો અત્યારે શું કોઈ જરૂર પડે નહીં એટલે કંઈ ભારે ન લઈ ગયેલો. એ બધું જો પડ્યું છે કબાટમાં નાખેલું. તો ક્યારેક આપણે ગામડે જઈશું બનાવીશું ને ત્યારે કદાચ બતાવીશ તમને. ને આમાં છે ને 2 દડાનું હોય ને એટલે વચ્ચે છે ને દોરી ખુસવાઈ જાય, કેમ કે આંટી વળતી જાય. તેના લીધે છે ને આંટી કાઢવાની રહે. તો એક જણું વારે હોય તો વાંધો ન આવે, નહીંતર પછી આપણે કાઢવા રહેવું પડે, કેમ કે વારા કરીને એક પછી એક દોરી લેવાની હોય. તેના લીધે 2 અટવાઈ જાય. અત્યારે જો એટલું ગૂંથ્યું છે અને બપોરનો સમય થવા આવી ગયો છે. પણ ગૂંથી મેં કીધું ગૂંથીને પછી જમવાનું રાખીએ. હવે જોઈએ એવું હતું વિચાર. અને અત્યારે જો ટાઈમે થઈ ગયો છે બપોરનો અને મારા બા તો જમવા મળ્યા, પણ મેં કીધું આપણે થોડું ઘણું કરીને પછી રાખીએ. અત્યારે જો ગામડે જઈએ એટલે ફળિયામાં બેઠા બેઠા ખાટલો નાખીને ગૂંથવાનું શરૂ કર્યું છે. કેમ કે સીટના હોય આપણે તો મોવા હોય તો રૂમમાં હોય, એના લીધે બહાર વધારે ગમે. તો લીમડા નીચે જોઈએ મસ્ત પવન આવે છે અને ત્યાં ગૂંથવાનું રાખ્યું છે. તો આવની બને એમ થાય ત્યાંના ધૂળમાં વધારે રમવા જોઈએ. તો મેં કીધું ભલે એ ધૂળમાં રમતી અને બનાવતા જોઈએ એટલે આટા મારે અને થોડી વાર ખાટલે ચડે ને પાછી નીચે ઉતરે ને એવું કરે છે. મેં કીધું વાર આપણે બની જાય. અને જો આવી રીતે દડો પટ્ટો આખો થઈ ગયો છે અને લેસા બાંધવાના રહ્યા હતા. તો મેં કીધું મારા બેનને કહું તમે બાંધી દો, કેમ કે હું ક્યારની બેઠી ગૂંથતી હતી 1 કલાકથી. તો પછી એને આપ્યા છે, તો એને જો બાંધ્યા છે. અને લેસા બાંધવામાં છે ને મરૂન છે એ 2 લેસા રાખ્યા અને પીળો 1 રાખ્યો, કારણ કે પટ્ટામાં વધારે પીળો કલર છે એના લીધે. તો જો ફાઇનલી આપણો આવો થયો છે. તો ઈંડોળીનો પટ્ટો કેવો થયો એ કહેજો કોમેન્ટમાં. અને તમને તો 6 મિનિટમાં બતાવી દીધું, પણ મારે કદાચ
કલાક જેટલો થયો છું. તો કલાકમાં મેં જો આવી રીતે ડબલ દડાનો ઈંડાનો પટ્ટો ગૂંથી નાખ્યો છે. તો તમે કહેજો કે તમને કેવું લાગ્યું. અને બાકી તો મારે છે પણ હું તમને બતાવીશ ક્યારે બધું ગૂંથેલું. અને જો બધા અત્યારે જો ફ્રી છે તો બધા બેઠા હતા, તો બધા યારે હવાણું કરી વાતચીત કરતા હતા ને બધા મસ્તી કરતા હતા. અને જો આવી રીતે ઈંડોણીમાં પછી હોય કરીને વીવવાનું હોય. ઈંડોણીમાં પહેલાં લુગડું પોથવાનું હોય, કાપડ, અને કાપડ પોથી અને પછી જો આવી રીતે ઈંડોણીનો પટ્ટો લગાડવાનો હોય. તો ફાઇનલી જો આપણી ઈંડોણી આવી થશે. તમને બતાવી દઉં જો આવી રીતે. તો જો આવો થશે અને એકદમ મસ્ત લાગે છે, કેમ કે પીળો કલર દેખાવામાં વધારે સારો લાગે. અને અવનીબેન જો રમે છે ને અને માસી હારે મસ્તી કરે, તો ખીજવાડે તો પછી જો એ તો એને મારે મોઢા ઉપર, નહીંતર કંઈ બહુ ન કરે. પણ હમણાં વળી બે ચાર દિવસથી આવેલા છે તો બધા હવે એને આવી ગયું છે રહેવાનું. નહીંતર તો કોઈ પણ આગળ જાતી નહોતી 2 દિવસ. તો હવે પાછું બધા હારે રમવા રહી, તો રમવા રહ્યા હતા. હવે પાછું અમારે ઘરે જવાનું.